નમસ્કાર મિત્રો, વિભાગ ડી માટે આઈએમપી દાખલો ખૂટતી આવૃત્તિ વાળો. બે કોલમ તો તમને ઓલરેડી બનાવતા આવડે છે. એમાં સિગ્મા એફ એટલે કે આવૃત્તિનો સરવાળો કરી લઈએ આપણે પહેલા. 7 ને 100 13 13 ને 9 આ 13 ને 13 26 26 9 25 25 40 40 4 44 પ્લસ એફ આ સિગ્મા એફ આવી. ત્રીજું કોલમ આવે આપણું xi વાળું મધ્ય કિંમત. તો મધ્ય કિંમત આપણે ડાયરેક્ટ આગળના વિડિયો પણ જોઈ ગયા. 11 ને 13 વચ્ચે કોણ આવે? 12. 13 ને 15 વચ્ચે 14. 15 ને 17 વચ્ચે 16. 17 ને 19 વચ્ચે 18. 19 ને 21 વચ્ચે 20. અને અહીં આવે છે 22 24. હવે આના પછીનું કોલમ ui વાળું સૂત્ર લખવું હોય તો xi માઈનસ a ભાગ્યા h. એ ધારવાનો આપણે આગળના દાખલામાં વચ્ચે વાળાને ધારતા, ઓમાં f વાળાને એ ધારવાનો. એ ધારે તો 0 ઉપર -1 -2 -3 -4 અને નીચે 1 અને 2. છેલ્લું fi ui એટલે કે આ બંનેનો ગુણાકાર. 7 ચોક 28, 6 તારીખ 18 પર -18, 9 દુ 18, 13 એકા 13. 0 થી ઉપરની કિંમત બધી માઈનસ વાળી આવે. f નો 0 સાથે ગુણાકાર 0, 5 એકા 5 અને 4 દુ 8. સિગ્મા fi ui એટલે કે પહેલા માઈનસ વાળાનો સરવાળો કરી લઈએ અને પછી આનો 8 16 24 24 3 27 વધી પડી 2 2 4 5 6 અને 7 પર -77. 8 ને 5 13. મોટામાંથી નાનું બાદ થાય. 7 માંથી 3 જોઈએ તો 4 અને 7 માંથી 1 જાય તો 6 અને ચિહ્ન મોટાનું -64. સિગ્મા fi ui મળ્યું આપણને. હવે આપણે સૂત્ર લખીને સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. મધ્યક ઓલરેડી આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 18. તો x બાર ની કિંમત 18, a ની કિંમત 20 જે આપણે ધારેલી, પ્લસ સિગ્મા fi ui -64 અને સિગ્મા fi 44 પ્લસ f ગુણ્યા h. કેટલાનો વધારો થાય? 2 નો વધારો થાય તો વર્ગમૂળ બાય 2. 18 આ 20 આ બાજુ આવે તો બરાબર ની આ બાજુ આવે તો માઈનસ થઈ જાય, -20. અંશાંશનો ગુણાકાર અથવા તો એક સ્ટેપ પ્લસ માઈનસ માઈનસ 64 44 પ્લસ f એમને ગુણ્યા 2. 20 માંથી 18 જોઈએ તો 2, ચિહ્ન મોટાનું માઈનસ 64 દુ 128 અને છેદમાં 44 પ્લસ f અંશાંશનો ગુણાકાર કર્યો. બંને બાજુ માઈનસ ની નિશાની ઉડી ગઈ, માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયું. અહીં 2 વધે. આ 44 પ્લસ f અહીં ભાગાકારમાં આ બાજુ લઈએ તો ગુણાકાર. 44 પ્લસ f અમે વધે 128. 2 ને અમે લઈ ગઈએ બરાબર ને અમે તો છેદમાં જતા આવે. 44 પ્લસ f બરાબર 128 છેદમાં 2. 2 છંગ 12 અને 2 ચોક 8 એટલે 64 જવાબ આવે. f બરાબર આ 64 વધેલા અને 44 અહીં પ્લસ હતા, અમે લઈ ગયા તો -44. તો f બરાબર 4 માંથી 4 જાય તો 0 અને 6 માંથી 4 જાય તો 20. આપણો જવાબ થઈ ગયો f બરાબર 20.